નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ભર શિયાળે માવઠું, મોટી આગાહી। ગુજરાતમાં કડકતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીને રાજ્યો અને વિસ્તારોમાં વરસાદનો માહોલ સર્જાઈ શકે છે। ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસર વાતાવરણના ભેજ વધતી શિયાળાની ચોમાસા જેવો અનુભવ કરાવતા આ અર્ધારનો ફેરફાર ખેડૂતોને પાકને નુકસાન થવાની ચિંતા વધી રહી છે। વધુ આગળ વાત કરીએ કે 1 જાન્યુઆરીથી નવા નિયમો। 8મો પગાર પંચ। સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ લાગુ કરે તેવી અપેક્ષા છે। ભલે તે લાગુ કરવાની વધુ સમય લાગે, તે અર્થ થયો છે કે 8મા પગાર પંચની અમલ પછી કર્મચારીઓને પગાર અને પેન્શન 1 જાન્યુઆરી 2026 સાથે જોડાયેલી 7મો પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે। વધુ આગળ વાત કરીએ કે 1 જાન્યુઆરીથી નવા નિયમો। વાહનના ભાવમાં વધારો। 1 જાન્યુઆરી 2026થી ભારતમાં ઘણી મોટી ઓટોમોબાઈલ કંપનીઓ વાહનો ભાવમાં વધારો કરવાની યોજનાઓ બનાવી રહી છે, જેમાં નિધિ BMW જેવા SMWMC મોટર, રેનો અને અથર એનર્જીએ ₹300થી 3% સુધી વાહનને ભાવમાં વધારો જાહેર કર્યા છે। ટાટા મોટર્સ અને હોન્ડા જેવી કંપનીઓને પણ વધારો ચૂકવ્યો છે। વધુ આગળ વાત કરીએ કે 1 જાન્યુઆરીથી નવા નિયમો। CNG અને PNG ને FTAમાં તેલ કંપનીઓમાં દર મહિને LPG, CNG અને PNGના FTAના સુધારો કરે છે। 1 જાન્યુઆરીને CNG, PNG અને જેટ ફ્યુએલ એફસેટની સાથે LPGની સાથે ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે। FTAના જેટ ફ્યુએલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઉચ્ચ દબાણમાં વળતર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીયમાં મુસાફરી માટે તેમની કિંમતમાં અલગ રીતે નક્કી કરવામાં આવે છે। વધુ આગળ વાત કરીએ કે 1 જાન્યુઆરી નવા નિયમો। રેશન કાર્ડ KYC। 31 ડિસેમ્બર સુધી રેશન કાર્ડની KYC પ્રક્રિયા પૂર્ણ કરવામાં 1 જાન્યુઆરી 2026થી તમને ફક્ત સબસિડીનું અને અનાજ મળવાનું બંધ થઈ શકે છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે, જેનાથી તમારે અસર આ પૂર્ણ કરવાનું રહેશે। વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ। વર્ષ 2026ના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક ₹6000ની રકમ વધારી શકે છે। ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેની શક્યતા છે કે અગાઉ પણ સરકારે આ યોજના 6000 કરોડથી વધારીને 63500 કરોડ કર્યું હતું અને 1 ફેબ્રુઆરી 2026 રજૂ થનારા બજેટ પર સૌથી નજર ટકેલી રહેલી। વધુ આગળ વાત કરીએ કે 1 જાન્યુઆરીથી નવા નિયમો। વર્ષ 2025 પૂરું થવા જઈ રહ્યું છે અને જાન્યુઆરીના 2026ને નવા વર્ષની શરૂઆત થઈ છે અને નવા વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા એવા આર્થિક નિયમો પણ બદલાઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। અને LPG ગેસ સિલિન્ડરના ભાવમાં લઈને પાન કાર્ડ અને આધાર કાર્ડના પગાર પંચ સુધી 1 જાન્યુઆરીથી અનેક નિયમો બદલાઈ રહ્યા છે અને ચાલો આ નિયમો અને તે તમારા જીવનને કેવી રીતે અસર કરશે તે વિગતવાર તપાસીએ। વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષથી નવા નિયમો લાગુ। LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર। સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં દર મહિનાની 1 તારીખે ગેસની ભાવની સમીક્ષા કરી રહ્યા છે અને ડિસેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹10નો ઘટાડો કરવામાં આવી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોવા નવા વર્ષે ઘરેલું રાશન કાર્ડ ગેસના ભાવમાં ઘટાડો થવાની આશા જવાઈ રહી છે। વધુ આગળ વાત કરીએ કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક। તમારા આધાર કાર્ડને પાન કાર્ડ લિંક કરાવવાની અંતિમ તારીખ ડિસેમ્બરની સમાપ્ત થઈ રહી છે। જો લિંક નહીં થાય તો 1 જાન્યુઆરીને નિષ્ક્રિય થઈ જશે અને RTI રિફંડ, રિસિપ્ટ અને બેન્કિંગ લાભો મેળવી શકાશે નહીં અને વધુ નિષ્ક્રિય પાન કાર્ડ અને ઘણી સરકારી યોજનાને લાભોથી વંચિત રાખી શકાય છે। વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ। વર્ષ 2026ના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક ₹6000ની રકમ વધારી શકે છે। ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેની શક્યતા છે કે અગાઉ પણ સરકારે આ યોજના 6000 કરોડથી વધારીને
63,500 કરોડ કર્યું હતું અને 1 ફેબ્રુઆરી 2026 રજૂ થનારા બજેટ પર સૌથી નજર ટકેલી રહેલી છે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જી સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનું આયોજન આગામી 5 વર્ષની રાજ્યના 10 જિલ્લાઓમાં 25 તાલુકાના 50,000 રૂપિયા અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે। આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારની આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપશે। વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે। તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે। કર્મચારીની અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। અમારે ભાજપને ભાગ નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી। અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી। અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દા। પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે। 9 તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે, જેમાં ખેડૂત આગેવાની જશે। તેમાં દેવું માપ ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને શું દેવું માફ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો। વધુ મહત્વની આગળ વાત કરીએ ઘર બાંધવા મળશે 4 લાખ સુધીની સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર 2026 સહાય મળશે 4 તબક્કા। 1 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય, 2 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય, પ્લેન પૂર્ણ થયા બાદ 1.5 લાખની સહાય, 100% બાંધકામ પૂર્ણ થાય તો 1 લાખની સહાય। જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને 50 સ્ટેમ્પ પર નોટરીની એન્ટ્રી, આધાર કાર્ડ, કુટુંબ તમામના સભ્યો, બેંક વિગતો, પાસબુક, ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો। પોતાની જમીન અથવા સર્જરિત મકાન ઉપસ્થિત પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે। મકાનને કાપેલા 30 થી 45 ચોરસ વચ્ચે મકાનના 2 રૂમ, રસોડું, શૌચાલય, બાથરૂમ ફરજિયાત રહેશે। વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર। નવું પાવર કનેક્શન। હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં। મોટા શહેરમાં 7 દિવસમાં બદલે 3 દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડે છે અને 15 દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે। વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે। વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ। જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે। જો તમારે આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે। એટલે કે આધાર કાર્ડ વહેલી તરીકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે। જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે। આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાની ખર્ચીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય પણ મળે છે। વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે। દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે। આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે। ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે। આ યોજનાને નામે તમે જ રકમ રોકાણ કરી શકો છો। લગભગ 115 મહિલાઓને બમણી થઈ જાય છે। તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો
તેમાં 115 મહિના પછી તમારે 10 લાખ સુધી મળી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે. જો તમારે આ યોજના રોકાણ કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો. છેલ્લે મહત્વની વાત કરીએ કે પશુપાલકોને 10,800ની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 9,900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 10,800 થાય છે. આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે. આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પણ ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે. Yeah.